મેં એક ફિલ્મ નામ હમણાં નહીં લેવું, એ લોકો હર્ટ થઈ જશે. ફ્રોમ ધ ડિરેક્ટર્સ છે, હું યુવરાજ જાડેજા તમારું સ્વાગત કરું છું. આજે સદીના મહાનાયક દેશરે જોયા જેવી ભવ્ય સફળ ફિલ્મ એમના નામે બોલે, મૈયરમાં મંડળું નથી લાગતું, મેં તો પાલોડે બાંધી પ્રીત જેવી સંવેદનશીલ આઉટ એન્ડ આઉટ ઇમોશનલ રોમેન્ટિક ફિલ્મો એમના નામે બોલે. સદીના મહાનાયક છે, આ 3 શબ્દોમાં આખું જ વાત આવી જાય છે. દરેક માને એવું લાગે કે આ મારા દીકરા છે, દરેક સ્ત્રીને એવું લાગે કે કાશ આવો પ્રેમી મારે હોય, કે કોઈ બહેનને એવું લાગે કે કાશ મારો ભાઈ આવો હોય. હું એમને ગુરુદેવ કહું છું. તો ગુરુદેવ વંદન છે અને આપનું સ્વાગત છે. ખૂબ વાલના કારણે, ખૂબ પ્રેમના કારણે સદીના મહાનાયક જેવા શબ્દોથી મને આમ ના નવાજો, કારણ કે મારી લાયકાત નથી. મહામજૂર કહી શકો. હું શું કામ ગુજરાતીમાં આવ્યો એનું પણ મારી પાસે વિઝન હતું. પણ એક દરેક વસ્તુનો એક સમય હોય. એ સમય 2012ની આસપાસનો નવા બ્લડ સાથેની ઘટના થઈ અને એક આખો જુદો વેવ શરૂ થયો. શું નહોતું કરવું એ મને ખબર હતી મારી સિનેમાની જર્નીમાં, અને 85% તો તમે અવોઇડ નહીં કરી શકો. પર્સનલ લાઈફ અને સ્ક્રીન લાઈફ ઇઝ વેરી મચ ડિફરન્ટ. કેમ નહીં?